सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। राजकोट जिले के धोराजी पंथक में डीजल की कमी के कारण किसानों को इस समय बहुत परेशानी हो रही है। एक तरफ मॉनसून की शुरुआत के साथ ही किसान खेतों में बुआई की तैयारी में लगे हुए हैं, वहीं दूसरी तरफ डीजल की कमी का खेती के काम पर गंभीर असर पड़ रहा है। खेती के लिए इस्तेमाल होने वाले ट्रैक्टर, पावर टिलर, पानी के इंजन और दूसरे खेती के वाहनों के लिए डीजल बहुत जरूरी है, लेकिन कई पेट्रोल पंपों पर काफी मात्रा में डीजल न मिलने से किसान परेशान हैं। डीजल भरवाने के लिए पेट्रोल पंपों पर सुबह से ही लंबी लाइनें लग रही हैं। घंटों इंतजार करने के बावजूद हर किसान को काफी डीजल नहीं मिल पा रहा है। पता चला है कि कुछ जगहों पर सीमित मात्रा में ही डीजल दिया जा रहा है, जिससे किसानों में काफी गुस्सा और निराशा है। खेती के लिए सबसे जरूरी समय इस समय चल रहा है। समय पर जुताई, बुआई और खेत की तैयारी पूरी करना जरूरी है, लेकिन डीजल की कमी के कारण ट्रैक्टर और खेती के उपकरण बंद पड़े हैं, जिसकी वजह से खेती के कई काम रुक गए हैं। किसानों का कहना है कि अगर समय पर बुआई नहीं हुई तो इसका सीधा असर फसल की पैदावार पर पड़ेगा और उन्हें पैसे का नुकसान उठाना पड़ सकता है। धोराजी पंथक के ग्रामीण इलाकों में किसानों को इस समय डीजल के लिए एक पंप से दूसरे पंप पर भागना पड़ रहा है। कई गांवों में किसानों में चिंता और गुस्सा है। किसानों का मानना है कि खेती के मौसम में डीजल जैसी जरूरी चीजों की कमी बहुत गंभीर मामला है। स्थानीय किसान सरकार और संबंधित विभागों से मांग कर रहे हैं कि पेट्रोल पंपों को तुरंत काफी मात्रा में डीजल दिया जाए। किसानों का कहना है कि अगर आने वाले दिनों में भी यही हाल रहा तो बुआई और खेती के कामों पर इसका बड़ा असर पड़ेगा। મારું નામ સેજુલભાઈ કોટડિયા ધોરાજી। હજુરભાઈ અત્યારે જે લાઈનમાં ઊભા છો ડીઝલની શોર્ટેજ છે, શું કહેશો? સાહેબ, આ ડીઝલ વિશે તો મારે એવું જણાવવાનું છે કે આખી ધોરાજીની અંદર કોઈ પણ જગ્યાએ ડીઝલ છે નહીં। એક પંપ ઉપર ડીઝલ છે, એ પણ એકદમ લિમિટેડ ડીઝલ આપે છે। અમારે ખેતી કઈ રીતે કરવી? અત્યારે ખેતર ખેડવાનો સમય છે, રોટાવેટર ચલાવવાનો સમય છે, વાવણીનો સમય છે, અમારે આ કઈ રીતે ચલાવવું? અમને ગવર્મેન્ટ ખાલી ડીઝલ પૂરું પાડે ને તોય અમે અમારું આગળનું કામ હળવે હળવે ચાલુ રાખી શકીએ। એક બાજુ ખાતરનો ભાવ વધારો અમારી માથે આવ્યો છે, બીજી બાજુ ડીઝલ છે નહીં, તો ખેતી અમારે આખું વર્ષ કરવાનું શું? જો અત્યારે અમે આ ટાઈમ ચૂકી જાય વાવેતરમાં તો અમારે આગળનું આખું વર્ષ અમારું બગડે એમ છે। શું કહેશો? અત્યારે જે વાવણીનો સમય છે, કેવી તકલીફ છે તમને? તકલીફ બહુ મોટામાં મોટી તકલીફ અત્યારે ડીઝલની જ તકલીફ છે। જો અમને ડીઝલ પૂરું પાડે તો જ અમારું કામ આગળ વધે એમ છે, નહીંતર અમારું કામ આગળ વધે એમ। મારું નામ જીતેશ ઓગા છે, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ। એક કિસાન નેતા, એક કિસાન અગ્રણી તરીકે વાત કરું છું। આજ સરકારે બસ મોટી જાહેરાતો કરી છે, જે આજની તારીખમાં જે જાહેરાત કરી છે, આ ડીઝલ, પેટ્રોલ, આજ ડીઝલ વાકે આજે ખેતી ઉપર તમે જોઈ શકો છો મારા કિસાન મિત્રો કે આવી દયનીયમાં મારા કિસાનોની હાલત થઈ ગઈ છે। આજ કિસાન નેતાની પણ આવી હાલત થઈ ગઈ છે। મારી સરકારને નમ્ર અપીલ છે, જે તમે જાહેરાત કરી છે, તમે 2 બેરલ ભરી દેવાની વાત કરી છે, 200 લીટર આપવાની વાત કરી છે, આજ પેટ્રોલ પંપ ઉપર એક 20 લીટરનો કેરબો પણ નથી ભરી દેતા। આ જેસીબી, ટ્રેક્ટરો, વાડી ખોદવાવાળાઓ, આજેના તમામ એન્જિનો આ ડીઝલ વાકે બંધ થઈ રહ્યા છે। આ ભરેલ ટ્રેક્ટરની અંદર આ જેસીબી ચાલુ હતું અને આજે ડીઝલના વાકે આ બધું બંધ પડી રહ્યું છે। તો મારી તમામ આ સરકારને નમ્ર અપીલ છે, હજી તો વાવણી લાયક વરસાદ થશે અને મારા કિસાનોને, જે આ ધરતી પુત્રોને કે આજે શું કરશે? આ લણવી વાવેતર કરવા શું કરશે મારો કિસાન પુત્ર? હું એ સરકારને મસ્ત મોટી જાહેરાત કરી છે, માત્ર ને માત્ર એસી ઓફિસોમાં બેસીને શટર પાડી દેવામાં આવ્યા છે। મારો કિસાન અત્યારે હેરાન ને પરેશાન થઈ રહ્યો છે। આ તમે જોઈ શકો છો, બંધ હાલતોમાં ડીઝલ વાકે આ સાધનો બંધ પડ્યા છે। આ મારી નમ્ર અપીલ છે સરકારને, તાત્કાલિક મારા કિસાનો પ્રત્યે આ ડીઝલની જોગવાઈ કરે। મારું નામ ગોવિંદ, જીતુભાઈ વગાસિયાની વાડીએ કામ કરવા આવ્યો છું, બરાબર છે। અત્યારે ડીઝલ વાકે જેસીબી ટ્રેક્ટર બે ઊભા રહી ગયા છે, ક્યાંય ડીઝલ જડતું નથી, બરાબર છે। પેટ્રોલ પંપે જાય છે તો બહુ લાંબી લાઈનો હોય છે, કેરબા કોઈ ભરી નથી આપતું, કંઈ પણ છે નહીં। ચાલુમાં બંધ થઈ ગયું, શું કહેશો? હવે તો અમારે બેસવાનું જ રહે, ડીઝલ તો ક્યાંય જડતું નથી, શું કરવાનું? પેટ્રોલ પંપે ક્યાંય વારો આવે જ નથી। देखते रहिए द हिंद 24 न्यूज।